નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ થઈ સક્રિય છે અને આ ઘોષણા કરી છે અમદાવાદ હવામાન વિભાગે, જેનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ 7 દિવસમાં, આગામી 7 દિવસમાં હળવા વરસાદની સંભાવના છે. હવે આપણે જોઈએ કે સૌરાષ્ટ્ર કચ્છમાં 26% વરસાદની ઘટ છે. રાજ્યમાં અત્યાર સુધી 680.18 મિલીમીટર વરસાદ થયો છે. 41 ડેમો હાઈ અલર્ટ પર છે. નર્મદા ડેમ 88% ભરાણો છે. રાજ્યમાં સામાન્ય કરતા પણ 2%ની ઘટ પડી છે વરસાદમાં. હવામાન વિભાગની આ આગાહી ઉપર હવે બધાએ નજર માંડીને બેઠા છે. ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 74.84% થયો છે. 206 જળાશયોમાં 65.86% વરસાદનું પાણી સંગ્રહિત થયેલું છે, જ્યારે 27 જળાશયોમાં 100% ડેમ ઓવરફ્લો થયા છે. તો આ હતી આ હવામાન વિભાગની માહિતી અને સંપૂર્ણ ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો છે એની માહિતી. આવા જ વિડીયો અમે લઈને આવશું. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવજો, કારણ કે અમે લઈને આવી રહ્યા છે અમારા સબસ્ક્રાઇબરો માટે, અમારા બહુમૂલ્ય સબસ્ક્રાઇબરો માટે ઇનામોની વણઝાર, ઇનામોનો પેટારો. તો વિચાર ન કરો અને ફટાફટ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધેલ બેલ આઇકોન જરૂર દબાવી દેજો. ફરી મળીશું નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.